આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત બેટ્સના યુવાયુવતીઓનું સંમેલન થયું હતું, જેમાં શરૂઆતમાં સ્તુતિવંદના બાદ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામીએ વ્યસનમુક્ત જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું। આ કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। વિકસિત ભારતના આ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા, શ્રી બિપિનભાઈ ઓઝા મહામંત્રી બીજેપી સાબરકાંઠા જિલ્લા, શ્રી મહેશભાઈ ચૌધરી જિલ્લા રમત ગમત અધિકારી સાબરકાંઠા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા યુવા પેઢીને સંબોધી નશામુક્ત અને સશક્ત ભારત માટે આહવાન કર્યું હતું। આ પ્રોગ્રામના અંતે કોઠારી પૂજ્ય મંગલપુરુષ સ્વામીએ સૌને નશામુક્ત રહેવા માટે પ્રતિજ્ઞા કરાવી હતી। રંજનબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ, નીડ 24 ન્યૂઝ, અમદાવાદ। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।